હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે આ ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે સંભાવના આપણે ચાલે છે તેનો આજે છેલ્લા 2 દાખલા આઈએમપી કરવાના છે. જો દાખલો 22મો, 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. પાસા પર મળતા અંકનો સરવાળો 4 હોય, 6 હોય, 11 હોય અને પૃષ્ઠ પર 5 મળે નહીં તેની સંભાવના શોધો. હવે 2 પાસાની વાત આવે કે પછી એક પાસાને 2 વખત ઉછાળવાની વાત આવે તો સૌપ્રથમ તમારે વિદ્યાર્થી મિત્રો 36 પરિણામ લખવા પડે. એક પાસાની વાત હોય તો 6 પરિણામ થાય અને 2 પાસાની વાત હોય ને તો છાએ 36 પરિણામ લખવા પડે. કેવી રીતે લખશું હું એ સમજાવું, તમે ધ્યાન આપો. જો આન્સર જો કુલ પરિણામો 36 થશે. જો કુલ પરિણામો બરાબર 6 ગુણ્યા 6 એટલે કે છાએ 36. હવે 36 પરિણામો ક્યાં ક્યાં છે એ હું લખી બતાવું. જો તમે ધ્યાન આપજો ખાસ. જો આ રીતે લખવાના છે. જો પેલા પાસામાં 1, બીજા પાસાનો તે 1, બરાબર. હવે પેલા પાસાનો 1, બીજા પાસાનો 2. જો આમ કુલ 6 કરી નાખવાના આવી રીતે. જુઓ, જો 1, 2, 3, 4, 5, 6 કરવાના છે. તો આ 6, બરાબર. હવે આ બધામાં 1 લખી નાખવાના. પછી જો આ 1, 2, પછી અહીંયા અલ્પવિરામ કરીને 3, અહીંયા 4, 5 અને 6 આમ, બરાબર. પછી જો પાછા 6, આ 1, 2, 3, 4, 5 અને 6. જો હવે અહીંથી 2 થી સ્ટાર્ટ કરો. જો 2 બધા 2 આમ લખી નાખવાના. જો 2 શરૂઆતમાં 2 બધા આમ લખી નાખવાના એટલે તમને 36 પરિણામમાં મિસ્ટેક ન આવે. અને અહીંયા 6 એકડા લખવાનું લાગ્યું. જો 1, 2, 3, 4, 5 અને 6. ફરી વખત 6 કાઉન્સ કરવાના. જો 2, 3, 4, 5 અને 6. બધામાં 3 લખી નાખવાના. 3, 3, 3, 3. હવે પાછા 1, 2, 3, 4, 5 અને 6. હવે ફરી વખત 6. જો ધ્યાન આપજો ખાસ. જો હવે 4, 4, 4, 4, 4 અને 4. પછી લાઈનમાં જો 1, 2, 3, 4, 5 અને 6. હવે પાછા 6. જો 1, 2, 3, 4, 5 અને 6. હવે બધે 5, 5, 5, 5, 5, 5, 5 અને 5. લાઈનમાં જો 1, 2, 3, 4, 5, 6. એ પાછા જો 6. જો 6. બધા 6 લખી નાખવાના આવી રીતે. જો 6 ને અહીંયા 6 એકડા. 1, 2, 3,
4 5 અને 6. હવે બધી સંભાવના શોધી લઈએ જે આપણે શોધવાની કીધી છે તે. જો ધ્યાન આપજો ખાસ. પહેલી સંભાવના જુઓ. પહેલી સંભાવના છે કે સરવાળો 4 હોય તેની સંભાવના. તો જો P ઓફ A ઘટના પહેલી, જો છે કે સરવાળો 4 હોય પાસા પરના અંકનો સરવાળો 4 હોય. આ ઘટના છે. હવે જો P ઓફ A સૂત્ર નથી મૂકતા, સૂત્ર તમને ખ્યાલ જ છે. પાસા પરના અંકનો સરવાળો 4 હોય. હવે જો આમાં ધ્યાન આપો, જો આનો સરવાળો 1 ને 1 2 થાય, આ 2 ને 1 3 થાય, આ 3 ને 1 4, અહીંયા સરવાળો 4 થયો. તો એવો સરવાળો 4 અહીંયા થાય છે. જુઓ 2 ને 2 4, અને એવો જ તે સરવાળો 4 અહીંયા થાય. આ અંક હોય ને એનો ટોટલ કરવાનો. તો અહીંયા તમે જુઓ તો અહીંયા 2 છે ને 1, તો 2 ને 1 3 થાય. આપણે 4 હોય એવું ગોતવાનું છે. તો આ 1 અને આ 3, 3 ને 1 4 બની ગયા. એટલે કે પાસા ઉપરનો સરવાળો 4 થાય એવું અહીંયા બને છે. 2 ને 2 4 અહીં બને છે. 3 ને 1 4 અહીંયા બને છે. તો કુલ 1 2 3 વખત બને છે. તો 3 અને ટોટલ છેદમાં કેટલા પરિણામ છે? 36. અહીંયા જો ધ્યાન આપો તો નીચે લખશું 36. હવે છેદ ઉડાડીએ તો 3 1 3 અને 12 તેરી 36. 3 3 ઉડી ગયા. 1 ના છેદમાં 12. બરાબર. હવે બીજી ઘટના બીજી જો આપેલી હતી. હવે બીજી ઘટના એમાં લખશું ઘટના B. હવે બીજી ઘટના કઈ છે? 6 હોય, સરવાળો 6 હોય તેની સંભાવના. સરવાળો 6 હોય તેવી સંભાવના. તો P ઓફ B સરવાળો 6 હોય તો જો આ ધ્યાન આપો. હવે કલર બદલાવી એટલે તમને ખ્યાલ આવે. જો અહીંયા આપણે જોઈએ તો 1 ને 5 6 થાય. એટલે 1 તો અહીંયા 6 થાય છે સરવાળો. અહીંયા જો નીચે લાઈનમાં 4 ને 2 6 થયા. અહીંયા 3 ને 3 6 થયા. અહીંયા 4 ને 2 6 થયા અને 5 ને 1 6 થયા. તો 6 સરવાળો થયો 1 2 3 4 5 વખત થયો. ધ્યાન આપો ખાસ. 1 2 3 4 5 વખત સરવાળો 6 થાય છે. તો સરવાળો 6 થાય એવું 5 વખત બને છે. તો 5 ના છેદમાં 36 અને આ છેદ ઉડશે નહીં, કારણ કે 5 ના ઘડિયામાં 36 આવતા નથી. તો જવાબ આવી ગયો. હવે ત્રીજી ઘટના C. ત્રીજી ઘટના કઈ છે? જો 11 હોય, સરવાળો 11 હોય તેની સંભાવના. સરવાળો 11 હોય તેની સંભાવના. P of C સરવાળો 11 હોય તો જો ધ્યાન આપો 11 થાવ જોઈએ. આમાં તો ન થાય, કેમ કે 6 ને 1 7 જ થાય. અહીંયા મોટા ઊંડો આ છે. 6 ને 2 8 થાય, 6 ને 3 9 થાય, અને 6 ને 4 10 થાય. અહીંયા 11 થાય. જો 6 + 5 એટલે 11, કારણ કે આ તો બધા નાના જ થાય ને આ સાઈડ. તો
તો અહીંયા એક તો 11 થયું, 6 ને 5 11, અહીંયા 6 ને 6 12 થાય, પણ અહીંયા થાય 6 ને 5 11, તો 11 સરવાળો થાય એવું 2 વખત બને છે. તો આપણે લખશું કે સરવાળો 11 થાય એવું 2 વખત બને છે. તો અહીંયા 2 છેદમાં 36, છેદ ઉડાડીએ તો 2 એકા 2 અને 2 ગુણ્યા 18, 18 દુ 36. આ 2 સાથે 2 ઉડી ગયા, 1 ના છેદમાં 18. હવે ઘટના ડી. હવે એમાં શું કીધેલું છે, જો ચોથી ઘટના, પૃષ્ઠ પર 5 મરે નહીં તેની સંભાવના, 5 નો આવવો જોઈએ. તો લખીએ કે પૃષ્ઠ પર 5 ન મરે તેની સંભાવના. હવે 5 ન આવે એની સંભાવના લેવાની છે. તો પી ઓફ ડી બરાબર, હવે 5 ન આવે એવું કેટલી વખત બને છે, જો 5 આવે એ નહીં લેવાનું, બરાબર. તો જો 5, જો અહીંયા 5 છે, બરાબર, આ નથી લેવાનું. 5 ન આવે એવું લેવાનું. જો 1 2 5 આવે નહીં ગણીએ, 1 2 3 4, પછી આ 5, આ 5 આવે એટલે આ નહીં ગણવાનું. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. આમાં બધા 5 છે, આ એકે નહીં આવે. 20 થયા હતા, 21 22 23 24 અને 25. 25 વખત 5 આવતા નથી. તો આપણે લખીએ 25 છેદમાં 36. છેદ ઉડશે નહીં, આ એનો જવાબ. તો આ મોસ્ટ ટાઈમ દાખલો છે, બરાબર, ખાસ ધ્યાનમાં રાખજો. પાસા 2 પાસાની વાત આવે એટલે આ દાખલો આવતો જ હોય છે. ફરીથી નજર ફેરવી લેજો. ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો, બરાબર. હવે આવો જ બીજો એક અગત્યનો અને હાવ ટૂંકો દાખલો છે, જો ધ્યાન આપો કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. હવે 3 છાપ અથવા 3 કાંટા આવે તો હનીફ રમત જીતી જાય છે. તો હવે પહેલા તો 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળવાથી કેટલા પરિણામ આવે એ લખીએ. તો જો 1 રૂપિયાના સિક્કાને ઉછાળતા પરિણામ જે આવે ને તે, જો 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળતા મળતા પરિણામો. તો કુલ પરિણામો 8 આવશે. 8 કેવી રીતે આવે છે, જો અહીં લખી બતાવું, તમે ધ્યાન આપજો અને શીખજો. જો પહેલા 1 વખત ઉછાળીએ સિક્કાને એટલે એચ આવે, પાછો ઉછાળો પાછો એચ આવે, પાછો ઉછાળો એટલે પાછો એચ આવ્યો. આ 1 વખત થયું, કે એક સિક્કાને 3 વખત ઉડાડ્યા કરવાનો છે અને અલગ અલગ આવે ત્યારે લખતું જવાનું. હવે ફરી વખત ઉડાડીએ તો પાછો એચ આવ્યો, પાછો એચ આવ્યો, પણ હવે ટી આવી જાય છે. એટલે જો પહેલા 2 અલગ પડ્યા, હવે પાછો ઉડાડીએ તો પહેલા એચ આવ્યો, પછી ટી આવ્યો, પાછો એચ આવ્યો. આ અલગ પડ્યો, આ 3 અલગ છે. આમાં ટી હતો જ નહીં, ટી છેલ્લે આવ્યો, આમાં ટી વચ્ચે આવ્યો. હવે ટી પહેલા લઈ લેવાનો, ટી પહેલા આવ્યો, પછી એચ, પછી એચ. તો આ 4 વખત થયો. હવે પાછા ઉડાડીએ તો ટીની લાઈન થાય, જો 1 2 3, આ 3 ટી આવ્યા. હવે છેલ્લે એચ લાવવાનો, જો ટી ટી એચ. હવે એચને વચ્ચે લાવવાનો, જો આમ ટી એચ ટી. હવે એચને પહેલા લાવીએ શરૂઆતમાં, એચ ટી
ટી। તો 1 2 3 4 5 6 7 8 પરિણામો થયા। હવે શું કીધેલું છે કે હનીફ રમત ક્યારે જીતે કે 3 છાપ હોય અથવા 3 કાંટા હોય તો જીતી જાય। તો જો 3 છાપ અહીંયા આવે છે બરાબર ને 3 કાંટા અહીંયા આવે છે બરાબર। તો આવું બને તો હનીફ રમત જીતે, એટલે કે હનીફ રમત 2 વખત જીતે છે। પણ આપણે સંભાવના કઈ ગોતવાની છે કે હનીફ રમત હારે તેની સંભાવના। તો હારશે ક્યારે? જો આ દરેક વખતે હારશે, અહીંયા આમાં 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 કુલ 6 વખત હારે। જો 1 2 3 4 5 6 વખત હારે અને આવું બને 3 એચ આવે કે 3 ટી આવે તો તે જીતે। તો 6 વખત હારે છે બરાબર। તો જો સંભાવના લઈએ કે ઘટના એ કઈ ઘટના કરવાની છે કે હનીફ રમત હારે તેની સંભાવના। હનીફ રમત હારે તેની સંભાવના પી ઓફ એ કેટલું ગણ્યું તો આપણે હનીફ રમત 2 વખત જીતે છે, 6 વખત હારે છે કે 3 ટી હોય કે 3 એચ હોય તો જીતે, 6 વખત હારી જાય। તો 6 છેદમાં કુલ પરિણામો કેટલા આવ્યા તો કે 8 છેદમાં 8 છેદ ઉડાડીએ તો 3 દુ 6 અને 4 દુ 8, 2 સાથે 2 ઉડી જાય તો 3/4। તો આ હનીફ રમત હારે તેની સંભાવના આવી ગઈ। તો આ રીતના આજે સંભાવના ચેપ્ટર પૂરું થયું। આ રીતે તૈયારી કરજો એટલે સંભાવનાના પૂરેપૂરા તમારા 14 માર્ક આવી જશે। થેન્ક યુ વેરી મચ।